ગઈકાલે મોરબીના જેતપરમાં ખેડૂતો પર પોલીસે જે રીતે લાઠીઓ વરસાવી તેને જોઈને આખું ગુજરાત અત્યારે સ્તબ્ધ છે। કોઈને કલ્પના પણ ન હતી કે આ રીતે પોલીસ અત્યાચાર ગુજારશે। મહિલાઓ અને બાળકોને પણ બાકાત નથી રાખ્યા પોલીસે। ત્યારે આ સમગ્ર વાતને લઈને જેતપરના ખેડૂતો પણ પ્રચંડ આક્રોશમાં જોવા મળી રહ્યા છે અને સમગ્ર મામલે હવે સરકારને જવાબ આપવાના મૂડમાં છે અને ટ્રેક્ટર રેલી સ્વરૂપે હવે મોરબીના આ તમામ ખેડૂતો એક કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યા છે। આ વિગતે વાત કરીશું આ મામલે આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। મોરબીના જેતપરમાં પોતાના હકની લડાઈ લડી રહેલા ખેડૂતો પર પોલીસે જે રીતે દમન ગુજાર્યું છે તેને લઈને આખા ગુજરાતમાં અત્યારે આક્રોશનો માહોલ છે। ગુજરાતના લાખો ખેડૂતોનું ધ્યાન જેતપરની આ ઘટના પર ખેંચાયું છે એટલા માટે કેમ કે ખેડૂતો પર આ પ્રકારનો જે ત્રાસ ગુજારવામાં આવે છે તે બિલકુલ સ્વીકાર્ય નથી। ખેડૂતો ઘણા સમયથી શાંતિથી પોતાની રીતે માંગણી મૂકી રહ્યા હતા કે અમારી જમીનનો ટુકડો તમે લઈ લીધો છે અને અમારી જમીનમાં જ્યારે થાંભલાઓ નાખી રહ્યા છો તો પછી અમને એ મુજબનું વળતર આપો, પરંતુ આ વળતરની માંગ તરફ સરકારે ક્યારેક ધ્યાન આપ્યું નથી અને જ્યારે વીજ કંપનીઓ પોતાની મનમાની કરવા પર ઉતરી, ખેડૂતોની પરવાનગી વગર તેમના ખેતરોમાં ઘૂસી ગઈ અને થાંભલા નાખવાની સતત કામગીરી કરી રહી હતી, ત્યારે એ કામગીરી અટકાવવા માટે જે ખેડૂતો છે તેઓ વિરોધ કરી રહ્યા હતા। પરંતુ જ્યારે પોલીસ જે છે એ પોલીસ ક્યાંક આ વીજ કંપનીઓનો હાથો બનીને ખેડૂતો પર પારાવાર અત્યાચાર કરી રહી છે, અમાનુષી અત્યાચાર જે ગુજારી રહી છે તેના દ્રશ્યો જે છે ગઈકાલે આપણે જોયું કે સોશિયલ મીડિયામાં જે રીતે પોલીસની કામગીરી પર પણ હવે લોકો જે છે તે સવાલો ઉઠાવી રહ્યા છે। ત્યારે આ સમગ્ર મામલાને લઈને હવે ખેડૂતો પણ શાંતિથી બેસી રહેવાના મૂડમાં નથી। ખેડૂતો ખૂબ જ આક્રમક છે અને ટ્રેક્ટર રેલી કરીને ખેડૂતોએ પોતાનું સંગઠનની શક્તિ બતાડી છે, પોતાની એકતાનો પરિચય હવે સ્થાનિક તંત્રને ખેડૂતો બતાવી રહ્યા છે। ત્યારે આ ટ્રેક્ટર રેલી સ્વરૂપે ખેડૂતો જે છે તે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાની જે માંગ જે છે તે માંગને લઈને રજૂઆત કરી હતી। શું કહ્યું છે આ ખેડૂતોએ તે જોઈ લઈએ। ટ્રેક્ટર રેલી થોડી જ મિનિટોની અંદર મહેન્દ્રનગર ચોકડી ખાતે પહોંચે ત્યારે અત્યારે સીધા દ્રશ્યો છે મહેન્દ્રનગર ચોકડી ખાતેના, ત્યાં અત્યારે ટ્રેક્ટર રેલીને આવકારવા માટે મોટી સંખ્યામાં અહીંયા લોકો અત્યારે ઉપસ્થિત છે। ત્યારે અત્યારે જોઈ શકો છો ટ્રેક્ટર રેલીને આવકારવા માટે અહીંયા મોટી સંખ્યામાં આ મહેન્દ્રનગર ચોકડી ખાતે લોકો છે તે ઉમટી પડ્યા છે, જે છે તેમનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે અત્યારે હવે થોડી જ ક્ષણની અંદર ટ્રેક્ટર રેલી જે છે એ અહીંયા આવી પહોંચશે। ત્યારે અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કલેક્ટર કચેરી ખાતે પણ મોટી સંખ્યામાં લોકો અત્યારથી જ પહોંચી ગયા છે તેવી માહિતી મળી રહી છે। ત્યારે અત્યારે તમે જોઈ શકો જય જવાન જય કિસાનના નારા સાથે અત્યારે અહીંયા ટ્રેક્ટર રેલીનું જે છે એ સ્વાગત અત્યારે કરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ પોલીસ અત્યારે ટ્રાફિક ન થાય તેની તકેદારી રાખવા માટે અત્યારે ટ્રાફિક ન થાય તે માટે પોલીસ અત્યારે અહીંયા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જોઈ શકો છો આપ। જય જવાન। પછી હાલ આગળ જાઓ
તો જેતપરમાં જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને હવે સરકાર ઊંઘમાંથી બેઠી થાય તે બિલકુલ જોવાનું રહેશે, કેમ કે આ સમગ્ર જે મામલો જે છે એ મામલો એટલી હદે ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયો છે અને હવે આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણી પણ નજીકમાં છે. સ્વાભાવિક છે અત્યારે જે મુદ્દો જે છે તે ગરમાયો છે અને સમગ્ર મામલે જે હવે શંકાના દાયરામાં આવ્યા છે તે છે ધારાસભ્ય કાંતિ અમૃતિયા, કેમ કે આ જેતપર ગામ જે છે એ કાંતિ અમૃતિયાનું ગામ છે. તમામ જેતપરના ખેડૂતો એકમત થઈને લોકો જે છે જેતપરના તે એક જ સવાલ ઉઠાવી રહ્યા છે કે શા માટે અમારા ધારાસભ્ય કાંતિ અમૃતિયા કે જે અમારી ઉપર આ રીતે અત્યાચાર ગુજારવામાં આવ્યો એક શબ્દ પણ હજુ સુધી બોલ્યા નથી. આ ખેડૂતો જે છે તેમણે અવારનવાર રજૂઆતો જે છે તે કરેલી છે, પરંતુ ક્યાંય કાંતિ અમૃતિયા આ મામલે કોઈ નિવેદન આપતા જોવા ના મળ્યા કે આ પ્રકારે ખેડૂતો પાસે પહોંચ્યા હોય કે તેમને સાંત્વના પાઠવી હોય કે તેમના મુદ્દે જે છે તે યોગ્ય નિરાકરણની ખાતરી આપી હોય, તેવા હજુ સુધી ક્યાંય એવી ઘટના બની નથી, એવા કોઈ દ્રશ્યો સામે આવ્યા નથી કે ખેડૂતો સાથે મુલાકાત કરી હોય. આટલી હદે ગઈકાલે જે રીતે પોલીસે ખેડૂતોને ડિટેન કર્યા હતા, મહિલાઓ અને બાળકો ઉપર જે લાઠી વરસાવી હતી તેને લઈને જે ખેડૂતો જે છે તે મક્કમ છે અને લડી લેવાના મૂડમાં છે. પરંતુ જ્યારે આ ખેડૂતોએ જેમને ખોબલે ને ખોબલે મત આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે તે મોરબીમાં લાવ્યા છે, એ જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા શા માટે ચૂપ છે, એવા સવાલો સતત હવે આ ખેડૂતો જે છે તે ઉઠાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે જે રીતે દમન થયું એના પછી ખેડૂતો જે છે તેમણે આ ટ્રેક્ટર રેલી દ્વારા પોતાની એકતા જે છે તે બતાવી અને એના પછી હવે કલેક્ટરને રજૂઆત કરી છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં આ જે મુદ્દો જે છે તે કઈ દિશામાં જાય છે, કેમ કે આ સમગ્ર મુદ્દાને લઈને જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હજુ સુધી કંઈ બોલે નહીં તો ખેડૂતો જે છે વધુ આક્રમક બની શકે છે. આ વિવાદ જે છે તે હજુ પણ ઉગ્ર આગામી સમયમાં બની શકે છે. ત્યારે જોવાનું એ રહેશે કે આખરે કઈ રીતે સરકાર આમાં હવે હસ્તક્ષેપ કરે છે, કઈ રીતે આખા વિવાદનું નિરાકરણ આવે છે. આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.